હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે તમારું આજના એક ન્યૂ વ્લોગમાં. તો આપણે તો આજે સવારમાં જ બેંકે આવી ગયા હતા. થોડું કામ હતું આધાર કાર્ડનું. શો હાય ગાઈઝ, તો વાગી ગયા છે આજના 6 અને આપણે ઉઠીને મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ. તો બધાને મારા તરફથી ગુડ ઇવનિંગ. અને આજ તો આપણે ગયા હતા આધાર કાર્ડનું નામ ચેન્જ કરવાનું હતું તો પણ એમાં પહેલાં બાયોમેટ્રિક ચેન્જ કરવું પડ્યું કેમ કે ફોટો જૂનો હતો. તો આજે હજી બાયોમેટ્રિક જ ચેન્જ થયો, હજી આધાર કાર્ડમાં ચેન્જીસ બાકી છે. હવે આઈ થિંક એ લોકોએ કીધું કે 10 દિવસ પછી થશે હજી તો. ઓકે, તો ચાલો હવે આજે આપણે એક પાર્સલ આવી ગયું છે પાછું. જોઈએ આપણે અંદર શું છે. હેન્ડલ વિથ કેર લખેલું છે એટલે કાંઈક કેર કરવા જેવું હશે, મીન્સ કંઈક તૂટે ને એ ટાઈપનું હશે. વેર રૂટિંગ ફોર યુ. ચાલો તો આપણે આનું અનબોક્સિંગ કરીએ અને આમાં જોઈએ કે આજે શું આવેલું છે પાર્સલમાં. હમણાં તો દરરોજ અનબોક્સિંગ કરું છું, કેમ કંઈક ને કંઈક આવતું જ હોય છે. આજ શું છે? વાવ, કેમ કાઢવું આને? બહુ સરસ છે પણ કાઢવું થોડુંક અઘરું છે. પ્લાન્ટ આવ્યું છે, પ્લાન્ટ. નીકળશે નહીં, આમ આપણે નીચેથી જ તોડી નાખીએ એટલે નીચેથી જ નીકળી જાય. બાકી આમ કરશું તો એના ઝાડ છે એ તો તૂટી જશે પ્લાન્ટના. પ્લાન્ટના ઝાડ તો ટીખળામાં માટી છે એ પડી ગઈ. ચાલો, અઘરું છે, બહુ અઘરું કર્યું. ચાલો કોઈ પેકેજિંગ આપણે બોક્સ જ તોડી નાખી એટલે કાંઈ ઉપાધિ જ નહીં. જો સરસ એવું પ્લાન્ટ. અને પહેલાંય મેં તમને કીધું હતું એક લકી પ્લાન્ટ મગાવ્યું હતું, એ બહુ સરસ છે. એમાં મેસેજ કોમેન્ટ હતી ઘણા એની કે કેવું છે કહેજો, તો અમે પણ મગાવીએ. બહુ સારું હતું. જો તમારે મગાવવું હોય તો ઓનલાઈન મળે જ છે. લકી પ્લાન્ટ આવી ગયું છે. આમાં પણ એ રીતે જ છે, અહીંયા પાણી ભરવાનું છે. જો સ્ટેન્ડ આપ્યું છે, અહીંયા પાણી ભરીએ એટલે અહીંયા પોષણ એને મળી જાય. અંદર માટી પણ છે. આને કહેવાય છે મની પ્લાન્ટ. લગભગ તો બધાના ઘરમાં હોય જ છે મની પ્લાન્ટ. આપણે પણ મગાવી લીધું છે મની પ્લાન્ટ. કેવું છે જો, સારું આવ્યું છે. એક પ્લાન્ટ તો હતું જ આપણા રૂમમાં રાખ્યું હતું મેં, તો એ હવે બીજું પણ રાખી દેશું. બહુ સરસ આવ્યું છે. આને પણ આપણે કટ કરી લઈએ, બાકી એની માટી બધી ઢોળાઈ જશે. એ તો હવે તમે ઓલા ગીરવાળા વિડીયોઝ તો જોઈ લીધા, પણ એનો એક એક્ટિવિટીનો વિડીયોઝ છે ને એક આપણે સ્પેશિયલ બનાવવાના છીએ. એ તમને આઈ થિંક કે 2 કે 3 દિવસમાં મળી જશે એ વિડીયો. એ જોવાની બહુ મજા જ આવશે. એક મેં શોર્ટ વિડીયો પણ મૂક્યો હતો, જો તમે લોકોએ જોયો હોય તો. એ ઝૂલાનું હતું, કંઈક જાન્ટ સ્વાઈન કે એવું કંઈક કરીને મેં લખેલું હતું. જો તમે ના જોયો હોય તો એ જોઈ લેજો, બહુ સરસ હતો. ચાલો તો ફાઇનલી આપણા ઘરમાં પણ મની પ્લાન્ટ આવી ગયું છે. ઝાડને બધા આપણે કોથળી કાઢી નાખી છે. ચાલો તો હવે આપણે અહીંયા પાણી ભરી અને રાખી દઈશું એટલે આને પોષણ મળતું થાય. ઓકે, તમે ડિનર માટે આવી ગયા હતા સાંભાજી રેસ્ટોરન્ટમાં. એની નીચે જ છે રાજદર્શન પાઉંભાજી ને પુલાવ. ત્યાં ઉપર સાંભાજી છે, સ્પેશિયલ સાઉથ ઇન્ડિયનનું છે. જો ત્યાંનું એકવાર તમે ઇન્ટિરિયર જુઓ,
આખું સાઉથનું જે છે ને એ ટાઈપનું જ ઇન્ટિરિયર કરેલું છે એની અંદર, બધા પોસ્ટર્સ ને બધું લગાવેલું છે જો છે ને, કુચીપુડી ને બધું કહે ને, બહુ સરસ એવું ઇન્ટિરિયર હતું. હજુ ન્યૂ જ રિસન્ટલી ઓપન થયું છે, તો કીધું ચાલો આપણે ત્યાં ટેસ્ટ કરી આવીએ કે ત્યાંનું સાઉથ ઇન્ડિયન કેવું છે. સ્મિતે ઓર્ડર આપી દીધો હતો, જો મસ્ત ઢોસો આવી ગયો હતો, એકદમ ક્રિસ્પી. બહુ સારો એવો ટેસ્ટ છે સાંભાજીનો. જો તમારે સાઉથ ઇન્ડિયન ખાવાની ઈચ્છા હોય તો ત્યાં જાજો. ચાલો તો અમે જમી લઈએ, ને જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.